અમદાવાદમાં ભાજપના યુવા મોરચાની બાઇક રેલી યોજાઈ, પરંતુ આ બાઇક રેલીમાં નિયમ અને કાયદાઓની એસી તેસી થતી જોવા મળી। ભાજપના કાર્યકરો રેલીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી હેલ્મેટ વગર જોવા મળ્યા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમદાવાદમાં ભાજપ યુવા મોરચાની રેલી યોજાઈ હતી। ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં હાજર રહ્યા, પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો એક પણ કાર્યકરે હેલ્મેટ નથી પહેર્યું। सामान्य लोगों ने दंडती पोलीसનું પણ સમગ્ર મામલે ભેદી મૌન છે। આ મામલે એક પણ કાર્યકર એવો નથી કે જેણે હેલ્મેટ પહેર્યું હોય। અહીંયા ભાજપના જ કાર્યકર્તાઓ કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। સામાન્ય લોકોને હેલ્મેટ વગર દંડ વસૂલવામાં આવે છે, પણ શું પોલીસને આ ભાજપના કાર્યકર્તાઓ નથી દેખાઈ રહ્યા? भारतीय जनता पार्टी ની આજે દેશભરની અંદર વિજય સંકલ્પ રેલી અમદાવાદના મણિનગરમાં પણ આ વિજય સંકલ્પ રેલી યોજાઈ છે, જેની અંદર પ્રભારી ઓમ માથુર સહિતના ગુજરાત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત થયા છે। ખાસ આ રેલીની એક વાત એ છે કે રાજ્યભરની અને દેશની પરિસ્થિતિને જોતા રાજ્યની અંદર અમદાવાદની અંદર 144 ધારા લાગુ કરવામાં આવી છે, છતાં પણ આ રેલીની પરમિશન મળી ચૂકી છે। એક મહત્વની વાત છે। બીજી મહત્વની વાત કે કાયદા કાનૂનના પાઠ શીખડાવતી રાજ્ય સરકાર, ટ્રાફિક પોલીસ બાઇક રેલીની અંદર સત્તાધારી પાર્ટીના કાર્યકર્તાઓ છે, તો ટ્રાફિકના જે નિયમો છે તે લાગુ નથી પડતા। તે પ્રકારના દ્રશ્યો પણ આપ જોવો છો કે ના કોઈની પાસે હેલ્મેટ છે, ના તો ટ્રાફિકના જે નિયમો છે તેનું પાલન થવાની જે વાત છે તે પણ જોવા મળી રહી છે। પરંતુ સત્તાધારી પાર્ટીની બાઇક રેલી છે તો નિયમો કાનૂનો છે તે સાઈડ પર રહી જતા હોય છે। તે જ રીતે આ બાઇક રેલી પણ યોજાઈ છે। દેશભરની અંદર 3 કરોડ બાઇકો સાથે અને ગુજરાતની અંદર 4 લાખ બાઇકો સાથે આ બાઇક રેલી યોજાઈ છે। એક અંદાજ પણ લગાવી શકાય કે તેની અંદર કેટલું પેટ્રોલ પણ બળ્યું હશે અને કેટલું પ્રદૂષણ પણ થયું હશે। કેમેરામેન કમલેશ પટેલ સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, અમદાવાદ।